ભાઈ આજે માંડવો નચ્યો અમારા હિતેશભાઈ એક સ્વર્ગવાસી અમારે જીગાભાઈ ની ખાલી તમન્ના હતી ભાઈ કે ગમે ત્યારે મારી ભગવતી મારી કડભાગલાની મારી આ જોગમાં આ ખોડિયારનો માંડવો નખાવો જોઈએ. મીઠા અને બોલા માનવી જગ છોડીને જાય કાગા એની કાણી પછી ઘેર ઘેર મટાય કાગડા. સાહેબ અમુક માણા જાય ને ભાઈ એ આપણે તો નજરે જોયેલું છે કે માણા તો રોવે પણ પશુ પંખીડાય રોવે ને ઝાડવાય રોવે ભાઈ. હા ઈ જીગાભાઈ ની તમન્ના હતી કે ગમે ત્યારે મારી આંગણાની માલપા મારી ભગવતી મારી ખોડિયારનો માંડવો નખાવો જોઈએ બાબુ. એ સાહેબ માજીનો ભાઈ દનારો સાથી રે ખોવાણો એ વાટે રે જનારા કોઈ જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો. ભાઈ ખોયા હોય ને ભાઈ એને ખબર હોય ભાઈ. હા બાંધવ વિનાની બિખર ગઈ મારી જોડી ભાઈ. એક બાજુ ડાબો ને એક બાજુ જમણો પણ જ્યારે ડાબો જમણો ભાંગે ને ભાઈ ત્યારે ઈગા ભરી હોગી हमने ना सुनी होगी जाते जाते मुझको आवाज कभी होगी. वो तेरी यादों के तारे मेरे दिल में चुपते हैं ना दर्द ठहरता है और ना सुरुकते ભાઈ વિયો ને ભાઈ પછી માણાની 80 વર્ષની 90 વર્ષની ઉંમર થાય તો એનો ભાઈ તો એને સાંભળે જ ભાઈઓ. હા એ ગઢપણ આવી જાય ને નાનપણની મનમાં કદાચ ભાઈને ખોયો હોય પણ ગઢપણ આવે ને તો એને એનો ભાઈ તો સાંભળે જ ભાઈઓ. કે અમે નાના નાના હતા ત્યારે મારો નાનો ભાઈ હતો પાપા પગલી પાડતો જ્યારે હું ઘરની બહાર નીકળતો ત્યારે મારું બાવડું ચાલીને એટલું કહેતો ભઈલા કઈ બાજુ જાસ. આજ એવા ભાઈને ખોયા હોય ઈ ભાઈની આંખમાં ઊંડા શું કામ ન આવે વાલા? શું કામ? તેરી યાદો કે કાંટે मेरे दिल में चुपते ना दर्द ठहरता है और ना सुरुकते चिट्ठी न कोई संदेश हो जाने वो कौन सा देश जहाँ तुम चले गए.
હા ભાઈ, અને કુલર થી થોડા થોડા આઘાવ્યા જાવ ભાઈ. અને હા હા હા. અને બારસિયા પરિવારને તો જીગાભાઈ કીધેલું જ હોય હો કે હું ગમે ત્યારે આવું, મારી પાછળ કોઈ રોતા નહીં ભાઈ. એટલે બારસિયા કુડલા ઓરે જીગા ભાઈ હસતા મુખડે આવો રે, હસતા મુખડે આવો રે. માતાજી રોવે, પિતાજી રોવે, કેનડી રોવે બાર માસાજી, કેનડી રોવે બાર માસાજી. માતાજી રોવે, પિતા તારા રોવે, કેનડી રોવે બાર માસાજી, કેનડી રોવે બાર માસા. એ બારસિયા કુડલા ઓરે જીગા ભાઈ હસતા મુખડે આવો રે, એ હસતા મુખડે આવો રે. એ પશુ જો રોવે, પંખીડા રોવે, રોવે બેનીના બાળજો, રોવે બેનીના બાળજો. ઓ
શું કામ 12 માસા કીધું ભાઈ? કે માતાજી રોવે, પિતાજી રોવે, ભાઈઓ રોવે, પણ બેનડી 12 માસા રોવે. શું કામ? 12 મહિને જયારે રક્ષાબંધન નો ટાઈમ આવે ત્યારે પોતાનો વીરો સાંભળે ભાઈઓ. હા, એ 12 મહિને પોતાનો ભાઈ સાંભળે ભાઈ. એ મોટામાં મોટી ખોડ તો બેન ને ત્યારે લાગે જ્યારે જવતલ હોમવાનો ટાઈમ હોય. ગોરદા એમ કે ભાઈ ને બોલાવો. વાહ, હા, એટલે કીધું શું? બેનડી રૂવે, માતાજી રૂવે, રોવે બેનીના બાળજો, રોવે બેનીના બાળજો. બોલા માનવી જગ છોડીને જાય કાગા, એની ખાણે પછી ઘેર ઘેર મંડાય કાગડાઓ. આ અત્યારે એના ભાઈબંધની આંખમાં ઉડાવી જા ભાઈઓ. હા, ભાઈની આંખમાં આવે, બેનની આંખમાં આવે, માની આંખમાં આવે, બાપની આંખમાં આવે, ભાણેજની આંખમાં આવે. સાહેબ, આની શું એવી કમાઈ છે અમારા જીગાભાઈની કે અત્યારે એના ભાઈબંધની આંખમાં ઉડાવી જાય. ત્યારે ભાઈ મારા રોવે, ભાઈ બંધ રોવે, ક્યારે આવો મારો વીરો રે, ક્યારે આવે મારો ભાઈ. અત્યારે આ જીગાભાઈ લાખા સફરવાળા હનુમાનના ખોડે છે ભાઈઓ. હા,
અને મારો લાખા સપર વાળો હનુમાન તો ન્યા લગી કે કદાચ મારો જીગો મારા ખોડે આવે અને કદાચ મારા જીગાને જો આજે અમર ન કરી દઉં તેથી લાખા સપરના દાળવાળા દે દાળવાળા દે ભાઈ તો આ ભાઈ આ કુલર થી થોડાક આઘાજો ને યાર હા બધા ઇમોશનલ થઈ ગયા આપણા દાદુ હનુમાન લાખા સપર વાળો હનુમાન કોઈના આંગુડા પડવા ન દે ભાઈ એટલે 2 મિનિટ જીગાભાઈ અને દાદુ હનુમાન બે જો બે હારે રમતા હોય તો જે આપણે જીગાભાઈ ને દાદા હનુમાન ને માનતા હોય બે હાથ કરી નાખો 2 મિનિટ આપણે દાદાના નામની તાલી વગાડીશ ભાઈ હા જે દાદાને માનતા હોય ભાઈ આજુબાજુમાં જોઈ લીજો ભાઈ હા એ તાળી પાડો તો સિયા રામની રે બીજી તાળી ના હોય તો ના હોય તો ના હોય તો તાળી એ તાળી તાળી પાડો તો સિયા રામની રે બીજી તાળી ના હોય તો એ તાળી પાડો તો સિયા રામની રે બીજી તાળી ના હોય તો ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે કોને ભક્તિ કહેવાય રો